નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણે જે યુનિટ છે એના જે લાસ્ટ પોઈન્ટ છેલ્લા પ્રશ્ન છે જે તમારી સામે બોર્ડ ઉપર રજૂ કરેલું છે. પ્રશ્ન એવો છે કે અસમતોલિત સમીકરણ કોને કહેવામાં આવે છે? સમતોલિત અને અસમતોલિત, આપણે જે બેલેન્સિંગ કહીએ છીએ એ વસ્તુ, કે અસમતોલિત સમીકરણનો અર્થ શું થાય? તો તમારી સામે મેં એક પ્રશ્ન લખેલો છે, તે નીચે આ જે વ્યાખ્યા છે તેની એનો જવાબ છે, અને ત્યાર પછી એક આ ઉદાહરણ છે એ તમારા લોકોએ આપવાનું રહેશે. તો જોઈએ કે અસમતોલિત સમીકરણનો અર્થ શું થાય. લખેલું છે કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, મેં આ નીચે લીટી કરી છે કે સમાન ન હોય, તો તેવા રાસાયણિક સમીકરણને કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત. જો અહીં તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય તો તેને સમતોલિત કહેવાય છે, અને જો તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેને અસમતોલિત. આ સાવ ઈઝી રીતના તમે સમજી શકો છો. નેક્સ્ટ, આ જે છે મેં લખેલું છે એને આપણે એક સમીકરણ સ્વરૂપે જોઈએ અને સમજીએ છીએ. મેગ્નેશિયમ એક તત્વમાં આવશે તો કે હા આવશે. ઓક્સિજન એ પણ તત્વમાં આવશે તો કે હા. તો તમે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, આ ડાબી તરફ અને આ જમણી તરફ, એ બેયમાં જશો તો બેય તરફ તત્વોની જે સંખ્યા છે એ સરખી છે કે નહીં એ આપણે તેની ગણતરી કરીએ. તો જો આ જે મેગ્નેશિયમ કેટલા છે, તો કે મેગ્નેશિયમ આમ બાજુ છે એટલે કે ડાબી તરફ છે 1. ઓક્સિજન કેટલા છે, અહીં લખેલું છે O2, એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી છે તો કે 2. કેમ તરફ વાત થઈ છે આપણે? ડાબી તરફ. જમણી તરફ જઈએ છીએ તેમ તરફ જોઈએ, અહીંયા શું લખેલું છે? મેગ્નેશિયમ સંખ્યા કેટલી છે અહીંયા જો, તો કે 1. ઓક્સિજન એ કેટલા છે તો કે 1. તો હવે જુઓ, તમે જોઈ શકશો મેગ્નેશિયમની સંખ્યા બે તરફ છે, ડાબી અને જમણી તરફ સરખી છે, પણ ઓક્સિજનની જો બે તરફ સરખી છે તો કે ના. આ ડાબી તરફ કેટલી છે? O2 છે, એટલે ઓક્સિજન જે છે એના જે તત્વની જે પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે, જ્યારે જમણી તરફ તો કે 1. તો જો આ પ્રકારનું સમીકરણ હોય, ડાબી અને જમણી તરફ જે છે એ તત્વના પરમાણુની સંખ્યા જો સમાન થતી ન હોય તો તેવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? તો કે અસમતોલિત સમીકરણ. તો આ સમીકરણ કેવું છે? સમતોલિત છે કે અસમતોલિત? તો કે આ અસમતોલિત છે. તમને ખ્યાલ હોય તો આપણે સમીકરણમાં આગળ 2 આવી રીતના 2 ને એ રીતની સંખ્યા લખતા હતા. એ શું કામ લખતા હતા? તો કે એનું કારણ એક જ હતું કે એ જે સમીકરણ આખું હતું તે સમતુલિત નહોતું, અસમતુલિત હતું. તો આપણે તેને સમતુલિત કરવા માટે આ કોઈ પણ તત્વ છે એની આગળ 1 2 3 એ રીતના લખવામાં આવે છે, સાવ સિમ્પલ રીતના. આટલો ખ્યાલ આવ્યો? જો ખ્યાલ આવ્યો હોય તો સૌપ્રથમ છે આ જે ડિટેલ છે, જવાબ છે લખી જો, ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ, બીજો પ્રશ્ન જોઈએ કે સમતોલિત સમીકરણનું મહત્વ સમજાવો. આ તમારા માટે આઈએમપી પ્રશ્ન, તમને લોકોના 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે સમતોલિત સમીકરણનું મહત્વ શું. હવે આ વસ્તુ સમજીએ પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે સમતોલિત સમીકરણનો અર્થ શું થાય. આની પહેલા જોયેલું કે અસમતોલિત સમીકરણ કોને કહેવાય, બરાબર છે? તેમાં જે તત્વો જે છે એના પરમાણુની સંખ્યા જો બંને તરફ એટલે કે ડાબી અને જમણી તરફ સરખી ન હોય તો અસમતોલિત, અને ડાબી અને જમણી તરફ જો સરખી હોય તો તેને કહેવામાં આવે છે સમતોલિત. તો આ પહેલા ખ્યાલ આવ્યો કે સમતોલિત સમીકરણનો અર્થ શું. હવે આ જે સમતોલિત સમીકરણ છે એનું મહત્વ શું? આની પહેલા આપણે જે પ્રશ્ન જોયેલો એ અસમતોલિત સમીકરણ હતું. હવે જે પ્રશ્ન જોઈએ છે એમાં આવે છે કે સમતોલિત સમીકરણનું મહત્વ સમજાવો.
નંબર 1, સમતુલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે. હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયક એટલે શું અને નિપજ એટલે શું. જો એ ના ખબર હોય તો ફરી પાછું કહી દઉં છું. આખો લેસન ભણી ચૂકેલા છે તેમ છતાં પણ કહી દઉં છું. આ જે Mg+O2 આમ તરફ હતું MgO, આ ખરેખર કેવું છે? અસમતુલિત સમીકરણ છે. પરંતુ આમાં સમજાવું છું એક વસ્તુ કે આમાં પ્રક્રિયકો કોણ અને નિપજ કોણ. અહીં તમે મેગ્નેશિયમ અને ઓક્સિજન, બરાબર છે, આ ઓક્સિજન જે છે જોઈ શકો છો, મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બે પ્રક્રિયકો કહેવાય છે. આમ તરફ જે લખીએ છીએ, જમણી તરફ લખીએ છીએ, શું છે? નિપજ. તો આ જે સમતુલિત સમીકરણની મદદથી આ જે પ્રક્રિયકો અને આ જે નિપજ છે તેના શું જાણી શકાય છે? મોલ. મોલ વિશેની આપણે સમજણ છે ધોરણ 9 માં આપણે મેળવી ચૂકેલા છે કે 1 મોલ બરાબર કેટલા, આપણે ખબર હોય તો ગ્રોસ, ડઝન, સંપૂર્ણ તેના વિશે માહિતી મેળવી ગયેલા છે. આગળ આ પહેલો પોઈન્ટ થયો, ખ્યાલ આવ્યો કે પ્રક્રિયકો અને નિપજો એ બેના શું તો કે મોલ જાણી શકાય છે. બીજો પોઈન્ટ કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા જાણી શકાય છે. તમે સામાન્ય રીતે આ સમીકરણ લખતા હશો ને ત્યાં નીચે તમે લખશો Mg પછી S L G આ લખતા હશો. તો આનો અર્થ શું તો કે આ જે પ્રક્રિયકો છે એ કયા ફોર્મમાં એટલે કે સોલિડ એટલે કે ઘનમાં છે, પ્રવાહીમાં છે કે વાયુમાં છે, કઈ અવસ્થામાં છે તે જાણી શકાય છે. કેની મદદથી તો કે આપણે આની નીચે જે S લખીએ છીએ, G લખીએ છીએ, L લખીએ છીએ, બરાબર છે. તમે લખેલું છે કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા જાણી શકાય છે. કેની મદદથી તો કે સમતુલિત સમીકરણની મદદથી. આ નંબર 2 આ બીજો પોઈન્ટ થયો. આ છે નંબર 1 પહેલો, આ છે બીજો અને આ છે ત્રીજો. આ બીજો ના ત્રીજો જોઈએ લાસ્ટ કે પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો જાણી શકાય છે. સામાન્ય રીતે શું તો કે આખી આ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આ રાસાયણિક પ્રક્રિયામાં આ જે પ્રક્રિયકો છે એ કેટલા વપરાય છે અને આ નિપજો છે એ કેટલા ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે પ્રક્રિયકો કેટલા વપરાય છે અને નિપજો જે છે એ કેટલા મળે છે એનો જે જથ્થો છે એ જાણી શકાય છે. કેની મદદથી તો માત્ર ને માત્ર જે સમતુલિત સમીકરણની મદદથી. બરાબર છે. આ ત્રણેય પોઈન્ટ છે વ્યવસ્થિત રીતના તમે લખી લ્યો. આ તમારા માટે એક્ઝામમાં ઉપયોગી અને 2 માર્કમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આજના દિવસનો, આજના લેક્ચરનો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક કેમ છે? આની પહેલા સૌપ્રથમ જોયેલું અસંતુલિત સમીકરણ કોને કહે છે? બીજો પ્રશ્ન જોયેલો સંતુલિત સમીકરણનું મહત્વ શું? આ છેલ્લો પ્રશ્ન કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક કેમ છે? કે આપણે શું કામ કોઈ પણ રાસાયણિક સમીકરણ છે તેને આપણે સંતુલિત કરીએ છીએ, એનું કારણ શું છે? તો જોઈએ કે સામાન્ય રીતે આપણે જોયેલું હતું કે સંતુલિત જે રાસાયણિક સમીકરણ છે, કોઈ પણ એક સમીકરણ છે રાસાયણિક કે જે કેવું છે તો કે એ સંતુલિત છે. તેમાં તત્વોના પરમાણુની સંખ્યા કેવી હતી? સરખી હતી. ને ખબર હોય ડાબી અને જમણી તરફ જો તત્વ છે એના જે પરમાણુની સંખ્યા છે એ સરખી હોય તો તેને કેવું કહેવાય? સમતુલિત. અને જો સરખી ના હોય તો તેને કેવું કહેવાય? અસમતુલિત. બીજું, આ તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, 1 માર્ક માટે દર વખતેનો જે છે આ પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન તમને ટ્રુ એન્ડ ફોલ્સ, બ્લેન્ક્સ, 1 માર્ક જે શોર્ટ ક્વેશ્ચન છે તેમાં પણ પૂછાઈ શકે છે કે દળ સંચયનો નિયમ શું છે? આપણે આની પહેલા ઊર્જા સંરક્ષણ કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર થાય છે, ઊર્જાનો નાશ શક્ય નથી, ઊર્જાનું સર્જન શક્ય નથી, આ ધોરણ 9 માં આપણે ભણી ચૂકેલા છે જ. તો એ જ રીતના અહીં દળ સંચયનો નિયમ છે કે દળ અથવા તો દ્રવ્ય જે લખો તે સાચું પડશે.
દળ અથવા કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. માત્ર શું થાય છે તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર થાય છે. આ કયો નિયમ? દળ સંચયનો નિયમ. આ એમ છે. તો દળ સંચયના નિયમ મુજબ શું છે તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. ત્રીજો પોઈન્ટ એમ કહે છે જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ કેવું રહે છે? સમાન રહે છે. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા બંને તરફ કેવી રાખવી પડે છે? સમાન રાખવી પડે છે. જો એક તરફ ઓછી હોય, એક તરફ વધુ હોય તો એ કેવું કહેવાય છે? ઇનબેલેન્સ. બેલેન્સ છે, જે સંતુલિત છે એ કહેવાય નહીં. કેવું કહેવાશે? અસંતુલિત. આના લીધે આપણે આ જે દળ સંચયનો નિયમ છે એ કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. હવે એક તરફ વધુ, એક તરફ ઓછું એમ ચાલે નહીં. બરાબર છે? તો આના લીધે આપણે જે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવું આવશ્યક છે. આ તમારા માટે આ પ્રશ્ન પણ આઈએમપી અને પહેલાનો પ્રશ્ન પણ આઈએમપી છે. આ પ્રશ્નમાં જે દળ સંચયનો નિયમ છે તમને લોકોને પૂછાય છે બ્લેક્સમાં કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ ખાલી જગ્યા નિયમ છે તો કે દળ સંચયનો નિયમ છે. આની પહેલા આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ, એ જ રીતના દળ સંચયનો નિયમ છે. સંપૂર્ણ જે લખાણ છે બોર્ડ ઉપર લખેલું છે, વ્યવસ્થિત રીતે વાંચી લેજો, લખી લ્યો. તમારી સામે 1 મિનિટ હું રાખું છું. આ બરાબર છે?